Praise the Lord. Hallelujah. Good evening. સાધની સલામ. નવા માસની પ્રથમ સાંજ, નવા વર્ષના બીજા માસમાં પ્રભુએ આ સુંદર આપણને સમય આપ્યો છે. પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણા ઈશ્વર, આપણા પ્રભુ, આપણા પરમેશ્વર, રાજાઓના રાજા, એ મહાન ઈશ્વર છે અને તેમની સ્તુતિ કરીએ, તેમની આરાધના કરીએ અને ખરેખર તેમના જેવા ઈશ્વર કોઈ નથી. હાલેલુયા. આપણને એવા પ્રભુ મળ્યા છે ત્યારે આપણે સ્તુતિ કરીએ, આરાધના કરીએ અને પ્રભુનો પુષ્કળ આભાર માનીએ કે આકાશનો ઈશ્વર અમને ફતેહ આપશે. નેહમ્યા 2 અને 20. આજે પણ, અત્યારે પણ, હમણાં પણ એ સગળા વચનો જે પવિત્ર શાસ્ત્રમાં લખવામાં આવ્યા છે, જ્યારે આપણે એને કબૂલ કરીએ છીએ, વિશ્વાસ કરીએ છીએ, ત્યારે આજે પણ આપણા માટે પણ આજે 2026 વર્ષ પછી પણ આપણને પ્રભુના વચનો આશીર્વાદનું કારણ આપણા માટે બની જાય છે. હાલેલુયા. આપણે તો પ્રભુ ઈસુથી બધી બાબતો ગણીએ છીએ. એ પહેલાંના 400 વર્ષ અને એ પહેલાંના બધા વર્ષો ત્યારે આ બાબતો બની હતી અને જે બાબતો બની હતી અને જે પ્રમાણે વિશ્વાસ કરવામાં આવ્યો અને જે પ્રમાણે વચનો બોલવામાં આવ્યા, જે પ્રમાણે પ્રભુની આગળ કબૂલ કરવામાં આવ્યું, એ પ્રમાણે તેઓના જીવનમાં બનેલું છે. અને છેક એ દિવસોથી લઈને આજ સુધી આપણા ઈશ્વર એવા ને એવા જ છે, તે કદી બદલાતા નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. તેઓ આપણા જેવા મનુષ્ય સ્વભાવના નથી. હાલેલુયા. તેઓ તો આત્મા છે, દે આર સ્પિરિટ, અને તે હંમેશા અનાદિકાળથી અનંતકાળ સુધી એવા ને એવા જ આપણા ઈશ્વર છે. હાલેલુયા. તેઓ આલ્ફા ને ઓમેગા છે. અને જેમ સવારમાં કોઈ એમ તેઓ આપણા ત્રિએક પિતા છે, હોલી ફાધર, હોલી સન અને હોલી સ્પિરિટ. અને ત્રણ બાબત પર વિશ્વાસ કરતા, બિલીવ કરતા આપણે આ માસમાં પણ વિશ્વાસ કરીએ કે તેઓ આજે, અત્યારે, હમણાં પર તમને અને મને સહાય અને મદદ કરનાર છે. તમારી અને મારી જરૂરિયાતો પૂરી કરનાર છે. હાલેલુયા. ગજબ રીતે તેઓ અદૃશ્ય રીતે પણ તેઓ તમારી અને મારી સહાય કરનાર ઈશ્વર પ્રભુ છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ખરેખર ઘણી બધી વખત આપણે જાણતા નથી, આપણે સમજી શકતા નથી તેમની યોજનાઓને, અને આપણે દુઃખી થઈ જઈએ છીએ, આપણે હતાશ થઈ જઈએ છીએ. આપણે એમ વિચારીએ છીએ કે આપણા પ્રભુએ આપણને છોડી દીધા છે, હવે આપણી સાથે આપણા પ્રભુ નથી રહ્યા, અથવા શેતાન આપણને એવી બાબતો બતાવતી હોય, જો તારા ઈશ્વર તને છોડી દીધો છે, છોડી દીધી છે, તારી પ્રાર્થનાઓ સંભળાતી નથી, અથવા તારી પ્રાર્થનાઓનો કોઈ ઉત્તર મળતો નથી, ત્યારે નિરાશ ના થાય, હતાશ ના થાય, એને પણ કહી દઈએ કે મારા ઈશ્વર કદી ના બદલાનાર ઈશ્વર છે, અને જેમના કાન કદી મંદ થઈ ગયા નથી, કે જે મારી પ્રાર્થના સાંભળી ન શકે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. તમે ગમે તેવી પરિસ્થિતિમાં હશો, તમે ગમે તેવા સંજોગોમાં હશો, પણ આપણા ઈશ્વર તમને ને મને એમાંથી બચાવી શકે, બહાર કાઢી શકે એવા ઈશ્વર છે. પડવાલા મિત્રો, કન્ડિશન અપ્લાય. હાલેલુયા. જો પ્રભુ પાસેથી આશીર્વાદ જોઈએ છે તો હું માથી 6:33 અપ્લાય કરવા માંગીશ. પણ તમે પહેલાં તેના રાજ્યને તથા તેમના ન્યાયપણાને શોધો, એટલે એ બધા વાના પર તમને આપવામાં આવશે. એમના એવી બીજી એક કલમ, યોહાન 15:7, જો તમે મારામાં રહો અને મારા વચન તમારામાં રહે તો તમે જે કંઈ ચાહો એ માગો, એટલે તમને આપવામાં આવશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને જો આપણે પ્રભુના ધોરણ પ્રમાણે જીવન જીવીએ છીએ અને પછી પણ મુશ્કેલીઓ છે, દુઃખો છે, તકલીફો છે, તો હું તમને સાચે જ કહું છું, તો જરા પણ ગભરાવાની જરૂર નથી. કેમ કે જો પ્રભુ એમના પસંદ કરેલાઓને દુઃખ પણ આપે છે, એમાં તૈયાર પણ કરે છે, અને પ્રભુ શીખવાડે પણ છે, અને એવી બધી બાબતોમાં પરમેશ્વર તેમનો મહિમા તમારા અને મારા જીવનમાં પ્રગટ કરે છે. હાલેલુયા. અને જ્યારે એવો સમય હોય ત્યારે હું તમને કહું છું કે તમે વતી આનંદ કરો. હાલેલુયા. જેમ બાર્તિમાનો દીકરો વથી બૂમ પાડે છે, એમ કહું છું કે તમે વધારે આનંદ કરો, કેમ કે પ્રભુએ તમને લક્ષ્યમાં લીધા છે અને તમારા દ્વારા તેઓ મહિમા પામવાના છે, અને તમને પ્રભુ તેમના મહિમા દેખાડવાના છે. હાલેલુયા. અશક્ય બાબતોમાંથી પ્રભુ શક્યતામાં બદલી નાખનાર તમારા અને મારા ઈશ્વર છે. હાલેલુયા. ગયા વર્ષમાં અમે એવી 2 બાબતો જોઈ, જે 3 બાબતો માંગી હતી, એની અંદરથી 2 બાબતો મિનિસ્ટ્રીમાં પ્રભુએ આપી. તમારા બધાની પ્રાર્થના દ્વારા, તમારા બધાના સહકાર દ્વારા પ્રભુએ આખું વર્ષ
ઘણી બધી એવી બાબતો પૂરી પાડી કે જે મારા જીવનને માટે મારા કામને માટે અથવા મિનિસ્ટ્રી માટે બધું અશક્ય હતું. હાલેલુયા. પ્રભુ પ્રેમાળ દેવ છે, જે હંમેશા તમને અને મને મદદ કરે છે, હંમેશા તમારા અને મારા પર તેમની મોટી કૃપા રાખે છે, દયા રાખે છે, પવિત્ર આત્માના સામર્થ્યથી તમને અને મને ભરી દે છે. ત્યારે ખાસ આપણે પ્રાર્થના કરીએ અને પ્રભુમાં આનંદ કરીએ, સ્તુતિ કરીએ કે આપણી સાથે એવા ઈશ્વર છે, એવા પ્રભુ છે કે જે આપણી આસપાસ કોટ રાખે છે, અગ્નિરૂપી કોટ રાખે છે, દૂતોની ફોજ રાખે છે અને આપણને દરેક સંજોગોમાં આપણું રક્ષણ કરે છે, બચાવે છે. આપણે બોલીએ છીએ, હાક મારીએ છીએ ત્યારે તેઓ તમારું અને મારું સાંભળે છે. હાલેલુયા. પ્રેઝ લોર્ડ. ઘણી બધી પ્રોમિસીસ છે બાઇબલની અંદર અને પવિત્ર શાસ્ત્ર એ આપણે માટે બે આત્મિક ખજાનો છે, આપણા જીવનને માટે ખોરાક છે. એક એક શબ્દ, એક એક વચન જે આપણા આત્માને વિધનાર છે, શુદ્ધ કરનાર છે અને સમજણ આપનાર છે, શીખાડનાર છે, દોરનાર છે. હાલેલુયા. અને વધારે આ વર્ષોમાં દરમિયાન આપણે આગળના વર્ષ, આ નવા વર્ષના આગળના મહિનાઓમાં, દિવસોમાં આપણે આગળ જઈ રહ્યા છે ત્યારે આપણે સજાગ બનીએ, અલર્ટ થઈએ, કેમ કે હવે એ દિવસો પાસે છે, નજદીક છે. ઘણી બધી જે બાબતો પ્રકટીકરણમાં લખવામાં આવી છે, બાબતોને તમે અને હું પૂરી થયેલી જોઈ શકીએ છીએ અને જેમ બાઇબલમાં લખવામાં આવ્યું છે એ પ્રમાણે ઘણી બધી ભવિષ્યવાણીઓ પ્રમાણે આપણે થયેલું જોઈ રહ્યા છે. ત્યારે ખાસ વિશેષ આપણા આત્માને માટે પણ આપણે જાગૃત બનીએ. ચોક્કસ આપણું સંસારી જીવન છે એને માટે આપણે ઘણી મહેનત પણ કરીએ, આપણા બાળકો માટે, આપણા પોતાના માટે, આપણા ઘરના માટે અને ઘણા સમય સુધી આપણે સરસ રીતે રહી શકીએ એના માટે આપણે મહેનત જરૂર કરીએ છીએ. પણ સાથે સાથે આપણા આત્મિક જીવનને માટે પણ અને આત્મિક જીવનની અંદર આપણા બાળકો, આપણી સાથે આપણું કુટુંબ, આપણું પરિવાર રૂપાંતર પામે એની પર ચિંતા રાખીને આપણે જાગૃત બનીએ, અલર્ટ બનીએ અને ખાસ તપાસતા રહીએ, પોતાની જાતને તપાસીએ, પોતાના કુટુંબને ચકાસતા રહીએ કે રખેને આપણે અંતિમ સમયોમાં તેમનાથી નકરાઈ જઈએ. કેમ કે હવે બહુ, જેમ પ્રભુએ કહ્યું, જો હું થોડી વારમાં આવું છું નહીં, અને હવે એ જે એમના શબ્દો છે એ પ્રમાણે બનવાનું ખચિત છે, કેમ કે આપણા ઈશ્વર કદી જૂઠું બોલતા નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને ખચિત તેઓ આપણને લેવા આવનાર છે. આ સમય પાકી ચૂક્યો છે. હવે હજી પણ જો તમને એવું લાગે છે કે મને આ લાગે છે કે વાર લાગે છે, તો આ તો મોટી ઈશ્વરની કૃપા છે, દયા છે. કેમ કે હજી ઘણા બધા લોકો બચી જાય, ઘણા બધા લોકો તારણ પામે, ઘણા બધા લોકો પ્રભુ પર વિશ્વાસ કરે, સ્વીકાર કરે, તમારી અને મારી સેવાઓ સફળ થાય અને ઘણા બધા લોકો સુધી તમારો અને મારો ઉપયોગ કરીને પ્રભુનું વચન પહોંચે. હાલેલુયા. એના માટે આ દરેક બાબતને આપણે જાણે કે અત્યારે સમય મળી રહ્યો છે અને આ સમય મળી રહ્યો છે ત્યારે આપણે પણ એક સેવક તરીકે, સેવિકા તરીકે અથવા આપણે પ્રભુના લોહીમાં ખરીદેલા બાળકો તરીકે આપણા ભાગનું જે કામ છે એ આપણે બહુ નિષ્ઠાથી કરીએ, ઈમાનદારીથી કરીએ અને ખાસ અલર્ટ રહીને આપણે કામ કરીએ કે જેથી કરીને એ બધી બાબતોમાં પ્રભુમાં વિજય પ્રાપ્ત થાય, પ્રભુને મહિમા મળે અને ઘણા બધા નાશમાં જતા આત્માઓને બચાવી લેવામાં આવે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. કશું અઘરું નથી આ માસમાં. પ્રભુ આપણને મદદ કરશે, સહાય કરશે. જે કંઈ અઘરું છે પ્રભુના વચન પ્રમાણે તે તમારે અને મારા માટે સહેલું થઈ જશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુના વચન પ્રમાણે દરેક અઘરી બાબતો સહેલી થઈ જશે અને પ્રભુ પર ભરોસો કરીએ, વિશ્વાસ કરીએ અને આકાશના ઈશ્વર અમને ફતેહ આપશે, તમને અને મને ફતેહ આપશે. હાલેલુયા. એ વિશ્વાસ સાથે આવો સાંજના સમયમાં આપણે આગળ વધીએ. વલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ કે ફરીને એકવાર આ સુંદર સમય તમે અમને આપ્યો છે પ્રભુ. દિવસના અંત તરફ તમે અમને લઈ જઈ રહ્યા છો. નવા માસની પ્રથમ સવારને અમે પસાર કરી શક્યા છે
અને છેક સવારથી અત્યાર સુધી તમે અમારી સાથે છો અને પ્રભુ તમે અમારું રક્ષણ કર્યું છે, તમે અમારી સંભાળ લીધી છે, તમે અમને ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપે છે, તમે અમને તંદુરસ્ત રાખે છે, તમે અમને જીવતાઓની ભૂમિ પર રાખ્યા છે. અને વિશેષ કરીને પ્રભુ જ્યારે અમે તમારી પાસે આવ્યા અને તમને વિનંતી કરી, તમને પ્રાર્થના કરી અને પ્રભુ તમે અમારી પ્રાર્થનાઓ સાંભળી છે, અમારા દરેક પ્રશ્નોના તમે ઉત્તર મોકલ્યા છે, તેને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ તમારી પાછળ ખંતથી ચાલવાને માટે તમે અમને મદદ કરો, સહાય કરો. લપસણું જગત છે, અમારી ચારે તરફ ઘણી બધી એવી બાબતો છે પ્રભુ કે રખે ને પ્રભુ અમે અંતના દિવસોમાં ન કરાઈ જઈએ. માટે પ્રભુ અમારા મુખની તમે ચોકી લો, તમે અમારો કબજો લો પ્રભુ, તમે અમારો કંટ્રોલ લો અને પ્રભુ અમે અમારો વધસ્તંભ ઉચકીને તમારી પાછળ પ્રભુ ચાલી શકીએ અને સફળ થઈ શકીએ એવું તમે થવા દેજો પ્રભુ. જેઓને હમણાં અત્યારે તમારી પુષ્કળ જરૂર છે પ્રભુ, એ સર્વને અમે તમારી પાસે લાવીએ છીએ પ્રભુ. જે તે પરિસ્થિતિઓમાં પ્રભુ તેમને તમારી સહાય અને મદદની જરૂર છે, અત્યારે સાંભળી રહ્યા છે, આ સંગતમાં છે, તો પ્રભુ તમારી મોટી દયા અને કૃપા અને કરુણા થવા દો. એટલા માટે પ્રભુ કે તમારો મહિમા થાય અને પ્રભુ સર્વ લોકો જાણે આકાશના ઈશ્વર અમને ફતેહ કરે છે. તમારો મહિમા થાય પ્રભુ પિતા, તમારી ઓળખ ચારે તરફ મળે પ્રભુ. અને જેઓને તમારું નામ નથી મળ્યું તેઓની આગળ પણ તમારું નામ પ્રભુ પહોંચે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. હા પરમેશ્વર પિતા, તમારા દરેક એવા બાળકો કે પ્રભુ જેઓ અત્યારે ખાસ પરમેશ્વર પિતા આંસુ સાથે આ સંગતમાં છે પ્રભુ, તેમના ઘરોમાં જે કંઈ રોગ અને મંદવાડ છે તેના લીધે તમને અરજ કરી રહ્યા છે. ઘણા બધા વખતે આ પ્રાર્થના સંગતમાં જોડાયેલા છે. કદાચ પ્રભુ અમે એવી જગ્યાએ પહોંચી શક્યા નથી, એમના ઘરોમાં પહોંચી શક્યા નથી, કદાચ પ્રાર્થનાના ઓડિયો મોકલી શક્યા નથી, અથવા પ્રભુ પિતા જે રોજની પ્રાર્થના સાંભળે છે છતાં પ્રભુ કંઈ ફેરફાર થયો નથી. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ આ ઓડિયોઝને પ્રભુ તમે એવા આશીર્વાદિત કરો કે જ્યારે તે સાંભળવામાં આવે પ્રભુ પિતા, ત્યારે પરમેશ્વર પિતા ઘરોમાં ચંગાઈ પ્રાપ્ત થાય પ્રભુ. તમારું સામર્થ્ય ઉતરી આવે, તમારી શાંતિ ઉતરી આવે, દરેકને નવો ને તાજો સ્પર્શ મળે પ્રભુ પિતા, ઘરો શુદ્ધ થાય અને પરમેશ્વર પિતા એ ઘરની અંદર પ્રભુ તમારો પ્રેમ, આનંદ અને શાંતિથી ભરાઈ જાય અને દરેક અપ્રિય અમંગળ બાબતો તમારા પવિત્ર નામમાં અવાજ દ્વારા પ્રભુ પિતા અને આ ઓડિયોને પ્રભુ શરૂઆત કરવા દ્વારા પ્રભુ એ બધું બળીને ભસ્મ થાય, નાશ પામે, છુટકારો મળે પ્રભુ પિતા, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. કેમ કે પ્રભુ કાર્ય તો તમારું છે, કાર્ય તમારાથી થવાનું છે પ્રભુ પિતા. તમે કોઈનો પણ ઉપયોગ કરો છો અને પ્રભુ દરેકનો ઉપયોગ કરીને પ્રભુ પિતા તમે ઘણા બધા જીવનોને બચાવો છો, ઘરોમાં કાર્ય કરો છો. ત્યારે પ્રભુ અમે સ્તુતિ કરીએ છીએ, આભાર માનીએ છીએ અને પ્રભુ આ ઓડિયોને પણ તમે ઉપયોગમાં લેજો ને એ ઘરોમાં પ્રભુ તમારો મોટો મહિમા થાય એવું તમે થવા દેજો. હા પ્રભુ, આજથી તેમના ઘરોની પરિસ્થિતિઓ બદલાઈ જાય પ્રભુ, દુઃખના વાદળો દૂર થાય, ચિંતાના વાદળો દૂર થાય પ્રભુ પિતા. તેઓ તમારો પ્રકાશ જોઈ શકે, તમારું અજવાળું જોઈ શકે, તમારો મહિમા જોઈ શકે, તેમની આંખના આંસુઓ આનંદમાં બદલાઈ જાય એવું તમે થવા દો. તમામ બીમારીઓ પ્રભુ પિતા એ ઘરોમાંથી દૂર થાય, તેઓ પોતાનો પીછાનો ઉચકીને ચાલતા થાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. બધા લોકો જાણે કે તમે ઈશ્વરના દીકરા છો, દરેક ઘૂંટણ અમે દરેક જીભ તમે દેવના દીકરા છો પ્રભુ, એવું તમે થવા દેજો. હા પ્રભુ, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ અને તમારું રાજ્ય વહેલું આવો એવી અમે પ્રાર્થના કરી છે. સર્વ પ્રકારના લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા તુમ્મતો દૂર થાય ને તમારો પ્રેમ, આનંદ, શાંતિથી ઘરોનો કબજો લે પ્રભુ. ફેમિલી કોર્ટ પ્રભુ, પતિ પત્નીના લડાઈ ઝઘડાને પણ પ્રભુ તમે શાંત કરજો પ્રભુ, એટલા માટે કે પ્રભુ બાળકોને તેમના મમ્મી અને પપ્પા બંનેનો પ્રેમ મળે. ઘણી બધી જગ્યાએ અશક્ય છે, પણ પ્રભુ તમે અશક્યને શક્યતામાં બદલી નાખનાર ઈશ્વર છો. માટે એવા પરિવારોના માટે અમે આજે સાંજે પકાર કરીએ છીએ વાલા પિતાજી. હા પરમેશ્વર પિતા, ખાસ પ્રાર્થના કરી છે દરેકના રોજગાર, નોકરી, ધંધાને તમે આશીર્વાદિત કરજો પ્રભુ. જેમની પાસે કોઈ જોબ નથી તેમને જોબ આપજો, તેમની આવકના રસ્તાને પ્રભુ તમે આશીર્વાદિત કરજો પ્રભુ પિતા. લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો પ્રભુ. વિદેશ સેવાના માટેના તમામ રસ્તાઓ પ્રભુ તમે તેમના ખુલ્લા કરજો. અને ખાસ પરમેશ્વર પિતા પ્રભુ જે આઈએલટીએસના બેન્ડની જરૂર છે એ પણ આપજો. સારા ટ્રાવેલ એજન્ટ આપજો પ્રભુ. નાણાં બતાવવા માટે નાણાં આપજો અને નાણાકીય સહાય અને મદદ કરજો. ઇન્ટરવ્યૂમાં પાસ કરાવજો, ભાષા શીખવાડજો, દેશ વિદેશમાં સલામત રીતે લઈ જજો, લાવજો, ઘર આપજો, જોબ આપજો, ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો, સુરક્ષા આપજો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. વિશેષ પ્રભુ પિતા
તમારી સેવિકાના ખેતરમાંથી કડવા દાણા કડવા નામો ઈસુ નાઝરે નામમાં નાશ પામે પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તમારા સેવક અને સેવિકાનું એ મકાન વેચાઈ જાય પ્રભુ પિતા, અને પ્લોટ વેચાઈ જાય, એના રોકાયેલા પૈસા પ્રભુ પ્રાપ્ત થાય એવું તમે થવા દો. લોનની જરૂર છે, લોન આપો. નાણાંની જરૂર છે પ્રભુ, નાણાં આપો પ્રભુ. વિધુરો વિધવા બહેનો, અનાથો, મન બુદ્ધિના લોકો, માનસિક રોગી પ્રભુ, વિકલાંગોની પણ પ્રભુ તમે સાથે રહેજો, સંભાળ લેજો, તેમની કાળજી લેજો, તેમના દુઃખમાં પ્રભુ તમે સહભાગી બનજો, અને તેમને આંખના આંસુ અને તમે આનંદમાં બદલી નાખજો. દરેકની સેવાઓને તમે આશીર્વાદિત કરજો, અમારી પણ સેવાઓને તમે આશીર્વાદિત કરો પ્રભુ. છેલ્લી બાબતને માટે અમે અરજ કરીએ છીએ, વિનંતી કરીએ છીએ, બહુ ઝડપથી પ્રભુ, બહુ જલ્દીથી એ છેલ્લી બાબત જોઈએ અને તમારો મહિમા પ્રગટ કરી શકીએ એવું તમે થવા દેજો. અમારા સતાવનારાના મન બદલજો પ્રભુ. જે કંઈ અમે ગુમાવ્યું છે પ્રભુ, એ બમણા આશીર્વાદ તમે પાછું મેળવ્યું થવા દો. અમારા બંધ દરવાજા પ્રભુ ઈસુ તમારા પવિત્ર નામમાં ખુલ્લા થાય, નવા નવા સ્ત્રોત મળે. મિનિસ્ટ્રી માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ કે એક એવો આશરો, એક એવો સ્ત્રોત તમે ખોલજો, જ્યાંથી પ્રભુ અમે પ્રભુ અમારી સર્વ પ્રકારની જરૂરિયાતો તમારા પવિત્ર નામ મિનિસ્ટ્રી માટે પ્રભુ પૂરી કરી શકીએ પ્રભુ, એવું તમે થવા દેજો. હા પરમેશ્વર, તમને ઉછીનું આપનાર બનાવજો પ્રભુ, અને પ્રભુ ઉછીનું લેનાર નહીં પરમેશ્વર. અમને શિર બનાવજો પ્રભુ પિતા, અમને પૂછ નહીં પ્રભુ, અમને નદીની પાસે રોપેલા ઝાડ જેવા કરજો પ્રભુ. નહેમિયાની જેમ અમારી પ્રાર્થના સાંભળજો, હન્નાની જેમ અમારી પ્રાર્થના સાંભળજો, હિચકિયા રાજાની જેમ અમારી પ્રાર્થના સાંભળજો પ્રભુ. જમણી તરફ રાખજો પ્રભુ પિતા, જેમ મરતા ચોર પર દયા કરી પ્રભુ, એમ તમે અમારા પર દયા કરજો. અને પ્રભુ આજે જે કંઈ અમે વાવ્યું છે આખા દિવસમાં એ ઉગી નીકળે, અને ઘણા બધા લોકોના આસમાં જતા બચી જાય એવું તમે થવા દો. રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો, ખોરાક વસ્ત્ર અનપણી જો, પાપોની ક્ષમા કરજો, અને એક નવી સવારમાં ફરી વાર તમારું ભજન કરતી લીલાવજો એવું માગતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન આમીન આમીન.